એકદમ ઢીલું. એમઆરઆઈ કરાવીને મને કીધું કે વધારે જ ખસી ગયેલી છે ગાદી. પહેલાં મને થોડું થોડું દુખતું હતું અને ત્યાર પછી મને બહુ ધ્યાન નહીં આવ્યું. પછી ગરબા ક્લાસીસ ચાલુ કરી દીધા એટલે વધી ગયું. ક્યાં દુખાવો થતો? જમણા પગમાં આંગળીઓથી લઈને થાપા સુધી જવું. અને ત્યાર પછી ગરબા ચાલુ કર્યા એટલે પછી વધારે દુખવા લાગ્યું. એમાં પાછું મારું કામ પણ એવું જ હતું એટલે હા, પગથિયા ચડવા ઉતરવાના અને માર્ચનો મહિનો હતો એટલે પાછું વધી ગયું. એટલે મારે પછી મને લાગ્યું કે મારે કોઈ દવાખાને બતાવવું જોઈએ. એટલે હું ક્લિનિકમાં ગઈ. ક્લિનિકમાં 2 અઠવાડિયા દવા લીધી અને પછી મને કીધું કે તારે એમઆરઆઈ કરાવવું પડશે. હવે એમઆરઆઈનું મોટી હોસ્પિટલમાં આપણે કદી ગયેલા ન હતા એટલે આપણને ખબર નહીં હતી. એટલે પછી મેં મારા સ્ટાફમાં મને એક બેને કીધું કે એક બીજી હોસ્પિટલ છે ત્યાં જા. એ હોસ્પિટલમાં હું ગઈ, એમઆરઆઈ કરાવ્યું. એમઆરઆઈ કરાવીને મને કીધું કે વધારે જ ખસી ગયેલી છે ગાદી, તારે આરામની જરૂર છે. પણ તો બી માર્ચ હતો એટલે આપણાથી આરામ થાય એવું હતું નહીં. એમાં મેં મહિનો ઉપર દવા લઈ લીધી. એમાં પણ કશો ફરક લાગ્યો નહીં મને. પછી પાછું મારા સ્ટાફમાંથી મને કોઈ ભાઈએ કીધું કે તું આ હોસ્પિટલ જા. પાછી બીજી હોસ્પિટલ બદલી. કેટલી બદલી આવી રીતે? 2 હોસ્પિટલ. એ બી બંને ઓર્થોપેડિક ડૉક્ટરને હું મળી હતી. અને એ ડૉક્ટરે કીધું કે મને બંનેએ કીધું કે જો સારું નહીં થાય તો પછી તારે ઇન્જેક્શન લેવું પડશે. અને મારે ઇન્જેક્શન લેવું નહોતું.